હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં. મિત્રો, તમારે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ નવું કાર્ય, તો ક્યારેય તમારે કોઈને પૂછવાનું નહીં, કોઈ પણ વ્યક્તિને પૂછવાનું નહીં. તમારે એક જ વ્યક્તિને પૂછવાનું, જે તમારી અંદર છે એને પૂછવાનું કે હું આ કાર્ય કરી શકીશ કે નહીં કરી શકું. કેમ કે તમને ખબર છે, તમે આજે બીજાને પૂછવા જાઓ છો ને, એ સૌથી મોટામાં મોટી ગલતી કરો છો. કેમ કે બીજાને પૂછવા જાઓ એટલે એ વ્યક્તિ એનો અભિપ્રાય આપે કે ના, એ ન કરાય, અને તમે એને એક્સેપ્ટ કરી લ્યો છો. જ્યારે આગળ આવવું હોય તો તમારે તમારી અંદર જે બેઠેલો હું છે ને એને પૂછવાનું. એ વ્યક્તિ જો એકવાર એમ કહી દેશે ને કે ના ના, આ 100% કરાય, આ તારથી પોસિબલ છે, તો તમને કોઈ રોકી નહીં શકે. આજે આપણે કોઈ પણ કાર્ય કરવી છે ને, આપણે બીજા 5 જણાને પૂછવી છે કે આ કરું કે ન કરું, પણ એની અંદર તમે શ્યોર હોવા જોઈએ કે ભાઈ હું આ કાર્ય કરી શકીશ કે નહીં કરી શકું. આપણે હર હાલ બીજાને પૂછીને એના અભિપ્રાયને આપણે ખુદ એક્સેપ્ટ કરી લઈએ છીએ. એટલે એવું મન મક્કમ રાખજો કે તમારે ખુદને પૂછવું પડે અને ખુદ જવાબ આપી શકો, તો જ તમે આગળ આવી શકશો. બાકી બીજા કહે ને એનો અભિપ્રાય તમે એક્સેપ્ટ કરી લો ને, એ વાતમાં માલ નથી. આપણે આવશું આપણા કામ પર. આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં જોઈ લીધું. આપણે હવે નેક્સ્ટ લેવલ આપણે જોવાનું છે આ પાર્ટમાં કે ભાઈ રન ઉપર કેમ લાવવો. આપણે ડિઝાઇન ડ્રો કરવી જોઈએ. સપોઝ માની લો કે ભાઈ આ ડ્રો કર્યું. હવે આની અંદર આપણે આ ઉપર જો રન છે, કંટ્રોલ ઝેડ મારું, અત્યારે આ જો આ બે કેવું સરસ લાગે છે. આ રન ઉપર છે, લાલ કલર ગ્રીન કલરની ઉપર છે, રેડ કલર ગ્રીન કલરની ઉપર છે. તો એ આઉટિંગ એની સરસ મજાની લાગે છે, એકદમ પરફેક્ટ ખડો છે એ લાગે છે. આ આપણું સાટિન જે છે ને, સાટિન દોરેલું, એ આ રનની ઉપર છે. તો આપણે હવે એ રનને ઉપર લાવવો હોય તો શું કરવું પડે? તો એ આપણે ખાસ ઘણા વ્યક્તિ ગલતી કરવી છે. એ રનને ઉપર લાવવા માટે શું કરવાનું કે ભાઈ આને સાઈડમાં મૂકી દેવાનું. અહીંયા સાઈડમાં મૂકીને એસ્કેપ આપી દેવાનું. આ રનને પકડવાનો, જો આ રનને પકડવાનો, પકડ્યો. આ રનને અહીંયા પકડવાનું, એ રનને પકડવાનું, આ રનને પકડવાનો, કેમ કે આ ઉપર જ છે ઓલરેડી, નકર આ એની ઉપર આવશે. બે રનને પકડ્યા તમે, ત્રણ રનને પકડી લો. કંટ્રોલ દબીને રન પકડો, 1, કંટ્રોલ દબીને 2, કંટ્રોલ દબીને 3, કંટ્રોલ જી મારી દો એટલે ગ્રુપ થઈ જશે. આ રન પકડ્યો. હવે ઓલું કંટ્રોલ ઝેડ મારવાનું છે, એટલે જે આપણે ખસેડીને લઈ ગયા હતા ને એ પાછું રિટર્ન આવી જશે. કંટ્રોલ ઝેડ એટલે પોતાનું સ્થાન પાછું એ ગ્રહણ કરી લેશે. પહેલા તો આને સાઈડમાં લઈ ગયા, આ રન પકડ્યો. હવે કંટ્રોલ ઝેડ મારો એટલે એનું સ્થાન ગ્રહણ કરી લેશે. અને હવે એને કંટ્રોલ એક્સ વી એટલે રન ઉપર વી આવ્યો. દો સમજાણું? ફરીથી એક નવો રાઉન્ડ બનાવશું, એને એન્ટર આપીને એને કમ્બાઈન કરશું, પણ કીપ ચાલુ રાખીને. કીપથી રન પડે. આ થઈ ગયું. એને સાટિનમાં કન્વર્ટ મારી દઈશું. આનો કલર ફેરવી નાખશું. હવે જો આપણે એને ઉપર લાવવું છે. પીળો કલર અત્યારે નીચે છે, રન ઉપર લાવવો તો આને પકડીને સાઈડમાં લઈ જાઓ, એસ્કેપ આપી દો. આ રનને પકડો, કંટ્રોલ ઝેડ મારો એટલે આ સ્થાન એનું ગ્રહણ કરી લેશે પાછું. હવે ઓલું રન તો સિલેક્ટર જ છે, કંટ્રોલ એક્સવી, રન ઉપર વી આવ્યો. સિમ્પલ વસ્તુ છે. રનને પકડીને કંટ્રોલ એક્સવી મારો એટલે રન ઉપર વી આવશે. ન સમજાય તો ફરીથી જોઈ લેજો. હવે નેક્સ્ટ લેવલમાં આવશે સ્ક્રીનશોટ અને કેપ્ચર ફાઇલ. હવે સ્ક્રીનશોટ અને કેપ્ચર ફાઇલ આપણે પહેલા પ્રથમ તો સ્ક્રીનશોટ પાડવો શું લેવું જોઈએ? કોઈ પણ વસ્તુનો સ્ક્રીનશોટ પાડવાનું મેઇન કારણ એ છે કે ભાઈ કોઈ ફાઇલ સપોર્ટ ન કરતી હોય, જેમ કે ઇમેજમાં જાઓ, ઇન્સર્ટ ફાઇલમાં જાઓ, પછી ડેસ્કટોપમાં જઈને, મતલબ મારી એક ફાઇલ તમને ખોલીને બતાવું કે ભાઈ જો આપણે આ ફોટો ઓપન કરવો છે, આ ફોટો ઓપન કર્યો, આ ફોટો ઓપન નથી થતો. જુઓ,
તો હવે આવા ફોટાને આપણે સ્ક્રીનશોટ પાડવો પડે તો ફોટો ઓપન થાય. તો એ ફોટો આપણે પકડશું, આ ફોટો ઓપન નથી થતો. તો એ ફોટાને આપણે શું કરશું, ઓપન કરશું, મોટો કરશું ફોટો. હવે અહીંયા આપણે લખશું સર્ચ બટનમાં એસ અને એન, એટલે સ્નીપિંગ ટૂલ આવી જશે, એને ઓકે આપશું. હવે આપણે ન્યૂમાં જઈશું એટલે બોર્ડ આવી જશે આખું, એટલે જેટલો સ્ક્રીનશોટ પાડવો ને એટલો તમને કહે છે. તમારે એટલો સ્ક્રીનશોટ જ પાડવો છે આ ફૂલનો. એ સ્ક્રીનશોટ પડી ગયો, આ પડી ગયો, એને હું સેવ કરી નાખું. સેવ કરીને ફોલ્ડરમાં સેવ કરી નાખું. એનું નામ લખું સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ લખી નાખ્યું, સ્ક્રીન ઓકે આપી દીધું, સ્ક્રીન ખાલી લખીને સેવ થઈ ગઈ. હવે આપણે સોફ્ટવેરમાં જઈશું, ઇમેજમાં જઈશું, ઇન્સર્ટ ફાઇલમાં જઈશું, અહીંયા ઓલ ફાઇલ કરી નાખશું. જો સ્ક્રીન લખેલું આવી ગયું. પહેલાં આપણે એ ફોટો ખોલ્યો ત્યારે ઓપન થયો નહીં, હવે એને સ્ક્રીન પાડીને ઓપન કરવી એટલે ખુલી ગયો. અમુક ફોટાની અંદર એરર આવી જાય છે, ફોટો ખુલતો નથી, તો એને સ્ક્રીનશોટ પાડવો પડે. સ્ક્રીનશોટનો મતલબ આ છે. હવે આપણે કેપ્ચર ફાઇલ આવશે. કેપ્ચર ફાઇલનો મિનિંગ શું છે કે ભાઈ આ ડિઝાઇન છે, આખી ડિઝાઇનનો ફોટો પાડવો છે. આપણે આ ફોટો કોકે એમ કીધું ભાઈ મને ડિઝાઇનનો ફોટો મોકલો, તો આપણે મોબાઈલથી ફોટો આવી રીતના મોબાઈલથી ફોટો પાડશું. તો મોબાઈલથી ફોટો પાડવીને રિઝલ્ટ સારું નહીં આવે, તો એના કરતાં આપણે કેપ્ચર ફાઇલથી પરફેક્ટ રિઝલ્ટ લઈએ. તો ફાઇલમાં જવાનું, ડિઝાઇન કેપ્ચરમાં જવાનું, આમાં સેવમાં જવાનું. અહીંયા આપણે પહેલામાં જેપીજી ફાઇલ કરો કે બીએમપી ફાઇલ કરો, બેમાં ચાલે. ઓકે ઓકે આપી દો એટલે ડેસ્કટોપમાં એનું નામ આપી દો બીએમપી, સેવ મારી દો આને. એટલે આ બીએમપી જેપીજી ફાઇલ બનીને ડેસ્કટોપમાં સેવ થઈ ગઈ. હવે જોઈએ આપણે, એ ફોટો પડી ગયો. જો આ કાયદેસર ફોટો પડી ગયો. જેટલો સ્ક્રીનશોટ આપણે જે સ્ક્રીનની અંદર ડિઝાઇન હતી ને, આ કાયદેસર એનો ફોટો પડી ગયો પરફેક્ટ. જો છે, આને કહેવાય કેપ્ચર ફાઇલ. હવે નેક્સ્ટ લેવલમાં આવશું. આ નો સમજાય ને તો બુક પેનમાં લખજો પાછા. હવે આપણે આવશું સોફ્ટવેરમાં ડિઝાઇન નોટ શો. ડિઝાઇન આપણે સોફ્ટવેરમાં ઘણીવાર આપણી વહી જાય છે. આપણા સોફ્ટવેરની અંદર આ ડિઝાઇન ગાયબ થઈ જતી હોય, તો એના માટે શું કરવું? તો એના માટે આપણે જેમ કે ડિઝાઇન અત્યારે ખોવાઈ ગઈ હોય, આપણી ડિઝાઇન રેડી, જો ડિઝાઇન ખોવાઈ ગઈ આપણી. હવે આપણે ડિઝાઇન આપણે ગોતવી છે તો મળે નહીં આપણી ડિઝાઇન. તો પહેલાં પ્રથમમાં તો ડિઝાઇન ગોતવા, ડિઝાઇન આપણી ઘણી વખત ડિઝાઇન આપણી વહી જાય છે. તો આવી રીતના આઘા પાછી આડાવળી વહી ગઈ હોય તો F2 દબો એટલે કરો તો ડિઝાઇન આવતી નથી. તો એને શું કરવાનું? શિફ્ટ એસ દબો તોય ન આવે. તો પહેલાં તો સૌથી પહેલાં જોઈ લઉં ડિઝાઇન છે કે નહીં. તો શિફ્ટ વી દબો તો ડિઝાઇન પડી છે, આપણને એટલો ખ્યાલ આવી જાય. ડિઝાઇન છે આપણે નીચે અહીંયા સ્ટીચ બતાવે છે, જો આ સ્ટીચ લિસ્ટ છે, તો આપણને ખબર પડી જાય ભાઈ આપણા સ્ટીચ ડિઝાઇનના બતાવે છે. તો ડિઝાઇન તો છે. શિફ્ટ વી દબો તો ખબર પડી જાય ડિઝાઇન તો છે પણ મળતી નથી. F2 દબ્યું તો ડિઝાઇન નો આવી. એસ દબ્યું, એસ દબાવવાથી અથવા ડી દબાવવાથી અથવા શિફ્ટ એસ દબાવવાથી ડિઝાઇન આવી જાય છે. એસ, ડી, શિફ્ટ એસ અથવા F2, આ 4 વસ્તુથી ડિઝાઇન આવી જશે. લખી નાખજો. હવે લખશું ઇમેજ ક્રોપ. હવે આપણે પહેલા પ્રથમમાં આપણે ફોટો લઈશું. આપણે ફોટો લઈએ, આપણે જે તે ફાઇલમાં આપણે ફોટો મૂક્યો હોય એ ફાઇલ ખોલશું. આપણે આ ફોટો આપણો ખોલ્યો, આ ફોટો ખોલ્યો, અહીંયા ગયો આ ફોટો, ઓપન કર્યો ફોટાને. હવે આ ફોટાને આપણે ઇમેજમાં જવાનું, ક્રોપમાં જવાનું અને આ ફોટાને અહીં ક્રોપ કરી દઈશું. વધારાની વસ્તુ આપણે જોતી નથી. તમને એમ લાગે કે મારે આ ખાલી કેરી જ જોઈએ છે, ઇમેજમાં જવાનું, ક્રોપમાં જવાનું, આટલું જ રાખવું. સિમ્પલ વસ્તુ છે. જે નડતી વસ્તુ હોય એને ક્રોપ કરી નાખો.
ઇમેજમાં જવાનું, ક્રોપમાં જવાનું, જેટલું રાખવું એટલું રાખવાનું. ઇમેજ ક્રોપ આને કહેવાય. હવે આવશે જી નોલેજ. જી નોલેજમાં તકલીફ પડે છે ને. જી નોલેજ એટલે શું? સિમ્પલ છે. આપણી ડિઝાઇન ખોલો ગમે જે વસ્તુ કમ્પ્લેટ હું કરાવું છું એ કમ્પ્લેટ મગજમાં ઉતારજો. વિડીયો નકરો જોવાથી કોઈ મતલબ નથી, એને મગજમાં ઉતારવો પડશે. ઉતાર્યા વગર કંઈ ભેગું થશે નહીં. જો આ વસ્તુ છે. ઘણા વ્યક્તિ આ રીતના ડિઝાઇન બનાવે છે. ખૂણો ગોળ ખૂણો, ગોળ ગોળ ને ખૂણો. એન્ટર આપી દીધું. હવે આને સેફ લેવા માટે એચ દબાવી છે આપણે આ રીતના. એની જગ્યાએ જી દબી દેશે. જી એટલે ડિઝાઇન વહી જાય છે. પછી જો આ રીતના ખોવાઈ જાય છે, ખોવાઈ જાય એટલે એ શું કરે? ખોવાઈ ગયું એટલે નવી પાછી ડિઝાઇન બનાવવા મળે. પણ એને શું કરવાનું? એને જો આ રીતના ડિઝાઇન છે, એલ દબે, આ એલ ચાલુ હોય ને તો આને જી લાગી ગયો હોય ને, જી તો આવી રીતના બની જાય. હવે આમાં એ તમે ગમે એ કરો આવે નહીં. આમાં વર્ક બનેલું ન આવે, આ બ્લેક લાઇનિંગ થઈ જાય. તો બ્લેક લાઇનિંગ બની જાય ને એને આપણે જી દબાવવો પડે. કારણ કે એચ દબાવવાની જગ્યાએ તમારે જી દબાઈ ગયો છે એટલે તમારે આ રીતની બ્લેક લાઇન થઈ જાય છે. એટલે એમ કે તમારે વર્ક બનેલું હતું તો આ કેમ ક્યાં ગયું વિચારમાં પડી જાય. તો એને તમારે જી દબી દો ને એટલે પાછું વર્ક આવી જાય. સિમ્પલ વસ્તુ છે. સોફ્ટવેરમાં સ્ટાર્ટ ટાઈમ પરફેક્ટ કેમ કરવો? હાલો આ મેન વસ્તુ છે. હું પહેલા છે ને બધા પેજ માંથી નીકળી જાઉં છું હું, અને પછી કમ્પ્લેટ હું કરું. જો હવે આખો સોફ્ટવેર છે, કંટ્રોલ આ ન્યૂ કરું. હવે આખો સોફ્ટવેર છે ને તો સૌથી પહેલાં તો મારે છે ને આની અંદર આખો સોફ્ટવેર હાથમાં આવે ને એટલે પહેલાં આપણે જે શીખવાડ્યું છે ને કે આ બધા ઓપ્શન જોઈ લેવાના. તો કે આ બે બંધ રાખવાના છે, આ બે. પછી આ ચાલુ કરી દેવાનું, જો આ ચાલુ કરી દેવાનું છે. પછી આ બે બંધ રાખવાના, આ બે ચાલુ કરી દેવાના, આ લાલ બધા બંધ કરી દેવાના. પછી લાઇનિંગ ને આ બધા ચાલુ કરી દેવાના. પછી રનની અંદર સ્પેસિંગ જોઈ લેવાનું, લેન્થ જોઈ લેવાની, ટ્રિપલ રનની અંદર લેન્થ જોઈ લેવાની. પછી મોતી ફ્રન્ટમાં જોઈ લેવાનું, જે મોતી ફ્રન્ટને નહીં જોવાનું, બેક સ્ટીચને જોઈ લેવાનું. પછી સ્ટેમ્પિશને મતલબ સ્પેસિંગ જે રાખવું એ પહેલાં બધું આખા સોફ્ટવેરની અંદર સૌથી પહેલાં જ સેટ કરી નાખવાનું. જે વસ્તુ રાખવી છે ને એ પછી કરી દેવાનું સેવ. પછી ઓલ ઓબ્જેક્ટ ઓકે મારી દેવાનું. ઓકે મારી દીધું ને પછી શું કરવાનું? ડાયરેક્ટ સોંકડી મારી દેવાની. ડાયરેક્ટ સોંકડી સોફ્ટવેરને ડાયરેક્ટ સોંકડી મારી દેવાની. અને પછી ફરીથી ઓપન કરવાનું. પેલા બધું હાથમાં સોફ્ટવેર આવે ને આ રીતના જે તમને પ્રોબ્લેમ આવતો હોય તો આ બધા આડાવાળા મૂકી દેવાના, નડતા હોય એ રીતના આમ પકડીને એક આ બે ખાલી જગ્યા નાની હોય તો એને પરફેક્ટ આ બધાને સોફ્ટવેરને આમ ગોઠવી નાખવાના. અહીંયા જો સાઈડમાં પકડશો ને ક્રોસમાં એટલે પછી આવશે, એટલે પકડીને એને હરખા ગોઠવી નાખવાના. જે ટૂલ્સ છે ને જ્યાં રાખવા હોય ને બધી જગ્યાએ કમ્પ્લીટ કરી નાખવાના. અને પછી સેવ મારી દેવાનું. ઓલ ઓબ્જેક્ટમાં ઓકે મારી દેવાનું. પછી સોફ્ટવેરને ડાયરેક્ટ સોંકડી મારી દેવાની એટલે આખો ક્લોઝ થઈ જાય. ફરીથી ઓપન કરશો ને એટલે જે રીતનું તમે સેટિંગ કર્યું હશે ને એ આખું ઓપન થઈ જશે. આ મેઇન વસ્તુ. રેડી? હવે આપણે આવશે સાઈઝ, મિરર અને એંગલ. આમાં ઘણા લોકો બહુ અટવાય છે એટલે આપણે આ ખાસ વસ્તુ આજે સમજી લઈશું. હવે આપણે ગમે એ આપણે ફોટો ખોલવી છે. સાઈઝ, મિરર, એંગલ વાળો આ ફોટો આપણે ખોલવાનો છે એટલે આની અંદર વધારે સમજાય છે. આની પહેલા એકવાર સમજાવેલું છે. આ ફોટો આપણો ખુલી ગયો. થઈ ગયો આ. હવે આ ફોટાને પહેલા તો શું છે કે સાઈઝ પરફેક્ટ કરવાની હોય. કોઈ પણ ફોટાની અંદર પહેલા સાઈઝ પરફેક્ટ કરવાની હોય. સાઈઝ કઈ રાખવી? તો કે ભાઈ આ ડિઝાઇનની અંદર 5 mm સિક્વન્સ છે તો 5 mm સિક્વન્સ પ્રમાણે પહેલા ફોટો છે કે નહીં જોઈ લેવી. તો એમ દબાવવાનો, મીટર પટ્ટી એમ દબીને પહેલા જોઈ લેવાનું કે ભાઈ આ કેટલી છે. 7 mm સિક્વન્સ બતાવે છે આમાં 7 mm સિક્વન્સ છે તો ભાઈ 7 mm ની આને 5 mm કરવી છે. આ ફોટાને પહેલા પકડવાનો,
પકડ્યો ફોટાને, પછી અલ્ટર EF કરવાનું, સાઈઝમાં જવાનું, અહીંયા 5 mm કરી નાખવાનું, ઓકે આપી દો. સીધું ઓકે આપીને પછી 5 બોર્ડરમાં સિક્વન્સની બોર્ડર બે કમ્પ્લીટ કરી નાખવાની, અહીંયાથી અહીંયા લે, એટલે ફોટો તમારો પરફેક્ટ સાઈઝમાં બેસી ગયો. સાઈઝમાં ગમે એ સાઈઝમાં તમારે બેહાડવો હોય, એની જગ્યાએ તમારે 5ની જગ્યાએ 10 કરવું હોય ને તો 10 થાય, તો એ સાઈઝમાં જઈને 10 નાખીને સિક્વન્સને 10 mm કરી નાખવાની. એટલે સાઈઝ પરફેક્ટ કરવા માટે સાઈઝનું જે મેન છે એ સિક્વન્સની સાઈઝ મળી ગઈ. હવે બીજી વસ્તુ શીખવાની કે ફોટો ત્રાસો છે, તો એને આપણે ફોટાને એંગલ કરી નાખશું. તો કે ભાઈ ફોટાને એંગલ કરવા માટે અલ્ટર EF જ તે એંગલ કરીને 0 કરો એટલે એકદમ સ્ટ્રેટ થઈ જશે. હવે જો અહીંયાથી માપવાનું, ત્યાં અત્યારે ક્રોસ છે ને, આ લેવલ જે મેં આમ માપ્યું ને એ આમ થઈ જશે. થઈ ગયું? એંગલથી એકદમ સ્ટ્રેટ થઈ જાય. જેમ કે ઊભો કરવો હોય તો અલ્ટર EF કરીને એંગલમાં 90 દશક કરી નાખો, એટલે આ વસ્તુ જે આડી માપું છું એ ઊભી થઈ જશે. થઈ ગઈ ઊભી? સાઈઝ, એંગલ અને મિરર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હવે આ તમે સમજી ગયા હશો કે ભાઈ એંગલ સીધા કરવાના છે, અલ્ટર EF સિલેક્ટ કરવાનું, અલ્ટર EF એંગલ 0 અહીંયાથી લઈને એને માપી લેવા, એટલે આપણો ફોટો સીધો થઈ ગયો. થઈ ગયો? આ ઉપર છે તેને પલટાવી ગયો, આ સીધો થઈ ગયો ફોટો. હવે મિરર વસ્તુ શું છે કે ભાઈ આ તમે વસ્તુ બનાવી, આટલી સ્ટાર બનાવ્યું, આ વસ્તુ બનાવી, સાટી એક આ બનાવ્યું, એક્ઝામ્પલ આપું છું. આ મિરર, હવે આ વસ્તુ છે એને કંટ્રોલ G એટલે ગ્રુપ થઈ ગયું. હવે આને અહીંયા સેમ બેસાડી દેવું છે, તો શું કરવાનું? કંટ્રોલ D એટલે ડુપ્લિકેટ થઈ ગયું, અલ્ટર EF અને મિરરમાં જવાનું, ઓકે આપી દો. આની વચ્ચોવચ્ચ એક કંટ્રોલ દબીને સેન્ટ્રલમાં એક કંટ્રોલ દબીને સીધી લીટી આપી દો, સેમ ટુ સેમ બેસી ગયું. મતલબ કોઈ પણ વસ્તુ આ હોય તો તમે આ રીતના પરફેક્ટ એક રાઉન્ડ બનાવ્યું આ વસ્તુ. હવે એને પરફેક્ટ સેમ ટુ સેમ બેહાડવું છે, આ રીતનું સેમ ટુ સેમ પલટાવવું છે. કંટ્રોલ D એટલે ડુપ્લિકેટ, અલ્ટર EF મિરર કરી નાખવું, ઓકે આપી દો. બીજે ક્યાંય ક્લિક નહીં કરવાનું, વચ્ચોવચ્ચ સીધું કંટ્રોલ દબીને સ્ટ્રેટ આપી દો. થઈ ગયું? કંટ્રોલ D ડુપ્લિકેટ કર્યું એટલે આ બે થઈ ગયા હતા, એને પલટી દઉં. સાઈઝ, એંગલ અને મિરર આ કમ્પ્લીટ આપણે સમજી ગયા છીએ. સાઈઝ, મિરર, એંગલનો આખો વિડીયો જ કમ્પ્લીટ છે, ડિટેલ્સમાં વિડીયો છે, પણ આની અંદર મેં ડિટેલ્સ અત્યારે આપી દીધી, લગભગ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીની અંદર લાઈવમાં પણ શીખવા મળશે, કોઈ ચિંતાનો વિષય નથી, પણ આ વિડીયાની અંદર વધારે તમને શીખવા મળે છે, એટલે આનો લાભ લેજો પૂરેપૂરો. વિડીયાને જે નહીં જોવે ને એ પાછળ રહી જશે. એનું કારણ છે કે જો વિડીયા જોવે છે પછી અહીંયા શીખવાનું મળે છે બબ્બે જગ્યાએ, એટલે બે ડોઝ મળે, એટલે ફાયદો એ ફાયદો. હવે ડિઝાઇન ક્લોઝ. હવે જેમ કે જો આ ડિઝાઇન છે તો આને ક્લોઝ કરવી છે તો કંટ્રોલ F4, એટલે ડિઝાઇન સેવ નથી કરવી, નો. બધી ડિઝાઇન જેમ કે આ ન્યૂ પેજ હું કરું, આની અંદર મેં આ વસ્તુ બનાવી, રિંગ બનાવી, કંટ્રોલ N દબવું, એની અંદર હું સર્કલ બનાવું, કંટ્રોલ નવું પેજ કરું, એની અંદર હું સ્ટાર બનાવું. હવે સાંભળો, કંટ્રોલ F6 કરું એટલે આ ટાટામી આવી ગયું, આની અંદર રિંગ આવી ગઈ, આની અંદર સ્ટાર આવી ગયો, 3 ડિઝાઇન ઓપન છે. એટલે કંટ્રોલ F4 કરું ને, F4 એટલે આ ડિઝાઇન નથી જોઈતી, એટલે નો, આ ડિઝાઇન આવી ગઈ. કંટ્રોલ F4 નો, કંટ્રોલ F4 નો, બધી 3 ડિઝાઇન ઓપન હતી, વહી ગઈ. એટલે ક્લોઝ કરવા માટે કંટ્રોલ F4. હવે આપણે ઓલ વેક્ટર રન લઈશું. ઓલ વેક્ટર રન કઈ રીતના? તો કે ભાઈ જો આ લાઈન આખી લઈ લેવાની, જો આ સીધો સ્ટ્રેટ લાઈન છે, આ આપણે ગોલ રાઉન્ડ કે જેટલું કરવું એટલું થાય, આની અંદર ગોલ રાઉન્ડ ન થાય, સીધી લાઈન જ પડે. અને આની અંદર તમે જેવું ફિનિશિંગ લ્યો એવું બને, ખૂણો ગોલ. પછી આ વસ્તુ આપણે
કોમ્પ્લેક્સ ફિલ બનાવી ને ત્યારે કેમ રન બની જાય એકારે અડધો એટલો બાકી હોય તો એને હાથે જોડી નાખે, એવી રીતના વેક્ટર લાઈન બને. તો આ છે, એન્ટર આપી દો, હવે આટલું જ હાથે જોડી નાખે. પછી ગોલ રાઉન્ડ, તો આ ગોલ રાઉન્ડ આનો ઉપયોગ કરવાનો. ચોરસ સ્ક્વેર જોઈએ છે તો આનો ઉપયોગ કરવાનો, આ વસ્તુ. હવે આ વેક્ટર રન છે ને એ બધા રનમાં કન્વર્ટ, આપણા જેટલા રન છે ને 5-6 રન બધામાં કન્વર્ટ થઈ જાય. તો ટ્રિપલ રનમાં, આ મોટિફ રનમાં, આ સ્ટેમ ટીસમાં, આ બેક ટીસમાં, બધા આપણા ઓલ વેક્ટર રન છે એ બધા રનમાં કન્વર્ટ થઈ જાય. આ ફિનિશિંગમાં કામ લાગે છે. ઘણીવાર આપણે આમ લીટી સીધી લીટી સ્ટ્રેટ કરી હોય તો અહીંયા કામ લાગે. કંટ્રોલ ડી ડુપ્લિકેટ કરી નાખો, આનાથી પલટાવી દો, તો આવી રીતના ફિનિશિંગ લેવા માટે ઘણીવાર કામ લાગે છે. એટલે ઓલ વેક્ટર રન કન્વર્ટ લાગે. પછી આપણે ઇનપુટ એની અંદર જે પરફેક્ટ માપ સાઇઝ રાખવાનું હોય ને તો અહીંયા આ કામ લાગે છે. તો આને પકડીને તમે આની પહોળાઈ વધારી શકો છો. જો આની વીથમાં 0.70 કરી શકો છો. જો આ પહોળાઈ વધી, એના અંદાજથી ડિઝાઇન બનાવી ને તો બની શકે. પાઘડી બનાવવા માટે આ વસ્તુ કામ લાગે છે, પહોળાઈ આની. તો આને 1નું કરી નાખો, પહોળાઈ વધી ગઈ. પછી આને પાછું 0 કરી નાખો એટલે વહી જાય, 0 થઈ જાય. આમાં કલર ફરે છે, જે કલર રાખો એ કલર ફરે, બધું કલર ફરે. એની 1ની પહોળાઈ વધે, બધા જ કલર ફરે, પહોળાઈ વધે, બધી જ વસ્તુ પોસિબલ છે. આમાં જાળી પડે, આમાં જાળી નીકળી જાય, બધી જ વસ્તુ પોસિબલ બને. ઓલ વેક્ટર રન બધા રનમાં કન્વર્ટ લાગે છે. અને આ પાઘડી બનાવવામાં એમાં કામ લાગે છે. અને ઇનપુટ એમાં 0.70નું પરફેક્ટ માપ રાખવું હોય તો એમાં પણ કામ લાગે છે. એટલે ઓલ વેક્ટર રન નહીં તે તમે સમજી ગયા છો. હવે આપણે આવશે XY, WH અને MM નું નોલેજ. તો ભાઈ XY જે છે, આ જે રાઉન્ડ બનાવ્યું છે એને રનમાં કન્વર્ટ મારીને એમાં આપી દીધું આપણે સ્ટાર્ટિંગ, ટાટાનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું. હવે આ XY જે છે ને એ 0-0 કરી નાખવાના હંમેશા. ડિઝાઇન આખી આપણે બનાવતા હોય ને તો 0-0 જ કરી નાખવાના. 0-0 કરો ને એટલે મતલબ શું થાય ખબર, કે ભાઈ અત્યારે આપણે 50 mm નું આ છે. હાઇટ વિથ કરવા માટે, તો હાઇટ ને વિથ કોઈ પણ વસ્તુ છે માપ આપણે કરવું છે 50 mm નું ને 25 mm નું કરવું હોય તો ભાઈ આ W અને H નો ઉપયોગ કરવાનો. જેમાં 50 mm તમે 15 mm નાખો તો 15 mm ની વિથ છે એની 15 mm થઈ જાય, 50 mm ની હાઇટ થઈ જાય. 50 mm કરવું હોય તો 50 mm. હાઇટ અને વિથમાં જે નાખો ને એ જેવડું બનાવવું હોય ને એવડું હાઇટ અને વિથમાં બને. XY નો ઉપયોગ એવો થઈ શકે. અને આ રીતના પલટાવવું હોય ને બાજુમાં તો થઈ જાય છે ભાઈ 50 જેટલું જ પલટાવવું છે. 50 છે ને બાજુમાં એક્ઝેક્ટ અડીને મૂકી દેવું છે તો કંટ્રોલ ડી ડુપ્લિકેટ કરો અને Xમાં -50 નાખી દો તો એક્ઝેક્ટ એને અડીને વહી આવે. અને આ સાઈડ પલટાવવું હોય તો ખાલી 50 નાખી દો, આને ખાલી 50 નાખી દો તો આ ખાલી 50 આનકોર વહી આવે. ઉપર ચડાવવું છે આને તો આને કંટ્રોલ ડી ડુપ્લિકેટ કરો, આને 50 નાખો તો એ ઉપર ચડી જાય. એક્ઝેક્ટ એને અડીને જ છે. ડુપ્લિકેટ કરો, આને ઉપરના ડુપ્લિકેટ કરો ને ઉપરના ડુપ્લિકેટ તો એ અહીંયા જ વી આવે. -50 કરો આને, કેમ કે 0 ઉપર છે એટલે X અને Y છે એ સાઈડમાં મૂકવા માટે આપણે લેસ પટ્ટા ચડાવવા હોય તો કામ લાગશે, અને રિપીટ બેસાડવું હોય સાઈડમાં તો પણ કામ લાગશે. એટલે XY, WS બે વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. હવે સપોઝ માની લો કે ભાઈ આ ડિઝાઇન જે છે એ 150ની છે, આપણે આને 100 કરી નાખીએ એટલે બધું 100 થઈ ગયું. રેડી. હવે આને મારે 5% નાનું કરવું છે. આખી ડિઝાઇનને 5% નાની કરવી છે તો હું ખાલી અહીંયા 5% માઇનસ કરું ને, 95 કરું ને અહીંયા તો એ ઓટોમેટિક 5% નાનું થઈ જશે. આ ડિઝાઇનમાં કામ લાગશે. આખી ડિઝાઇન તમારે મોટી કરવી હોય, નાનું કરવું હોય તો એના માટે તો એ 5% નાનું થઈ ગયું. જો અહીંયા WH 95% થઈ ગયા. હવે એને મારે શું કરવું, 100 છે તો એને 10% મોટી કરવી છે ડિઝાઇન તો 110% કરું, 110% કરું, એન્ટર આપો એટલે 110 થઈ ગયું. મતલબ ની અંદર 5% માઇનસ કરું, 92%, 8% માઇનસ કરવું હોય તો 92 કરવું પડે. અહીંયા કોઈ પણ પત્તી, આને ત્યાં આ પત્તી જે છે અત્યારે 17ની છે, 17.67 છે તો આની અંદર આપણે 8% પત્તી નાની કરવી છે
તો એ 36/67 ના 8% કેલ્ક્યુલેટ કરી નાખશે, એટલે 92 કરી નાખવાના. 92 એટલે 8% માઇનસ આ રાઉન્ડ થઈ જશે, એટલે 33 નું થઈ ગયું. સમજી લો 36.67 છે એનું કેલ્ક્યુલેટ 8% કરો એટલે એ 33 ના લેવલમાં બેસી જશે. એટલે MM નો ઉપયોગ એ થાય છે કે જેટલા ટકાવારીથી આપણે નાનું મોટું કરવું હોય ને એ MM માં કામ લાગે છે. રેડી? આઈ હોપ તમે બધું જ આ એકદમ ક્લિયર કરતા જાઓ છો. જોજો આ બધી વસ્તુ છે ને ગમે એમ કરીને 2 વાર જોવું પડે ને તો 2 વાર જોઈ લેજો અને ક્લિયર કરતા જાજો. ડિઝાઇનમાં આ બધી વસ્તુ એટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને કે એની તું વાત ન પૂછો. રેડી? હવે તમે સ્પાઇરલ બોક્સ આપણે નામ આપેલું છે. રેડી? હવે સમજી લો સ્પાઇરલ બોક્સ આ બોક્સ છે. આ કોડિંગમાં કામ લાગે છે, પછી ગમે એ જગ્યાએ આપણે અંદર રન મૂકવો હોય ને તો કામ લાગે. એટલે આને આપણે કેટલાનું 24, 25 આ 20 25 નું કરી નાખ્યું એક વખત, એટલે આપણે માપ લેવાનું 25 mm નું આ બોક્સ બનાવી નાખ્યું, એટલે રાઉન્ડ બનાવી નાખ્યું. હવે આમાં જવાનું, જો આ કોડિંગની અંદર તો બહુ કામ લાગે છે. રેડી? કોડિંગની ડિઝાઇનમાં એટલે આમાં ક્લિક કરો ને એટલે આમાં શું કહે છે કે ભાઈ સાઈડમાં લ્યો, આમાં ક્લિક કરો, તમારે અંદર 5 રન પાડવા છે. અત્યારે 25 ની જગ્યા છે, 5 રન પાડવા છે. તો આમાં હું લખી નાખવાનું કે ભાઈ કેવડી જગ્યા જોઈએ છે 5 રન પાડવા માટે? તો કે ભાઈ મારે -3 mm ની જગ્યા રાખવી છે અને કેટલા રન પાડવા છે? તો કે ભાઈ 5 રન પાડવા છે. શું પાડવું છે આમાંથી? રન પાડવા છે, ટ્રિપલ રન પાડવા, સ્ટેમ્પીઝ, જે પાડવું એ પડે. તો કે રન પાડવો છે. ઓકે આપી દો તો પડી જાય. એક તો નાનું, એક આ અને એક આ, 1 2 3 4 ને 5 પડી ગયા રન. બોક્સ આપણું મોટું હોય ને તો એ મતલબ એના લેવલથી પાડી દે છે. જો 3 mm ની જગ્યા લીધી એને, 3 mm ની જગ્યા પાડીને એને 5 રન મૂકી દીધા. બોક્સ થોડુંક આપણે રાઉન્ડ થોડુંક મોટું કરવી એટલે 5 રન આપણા કમ્પ્લીટ દેખાય. -3 ની જગ્યા 5 કાઉન્ટ પડી ગયા રન. ઓકે, જો ગણી લો કેટલા રન પડ્યા? 1 2 3 4 ને 5. આ 5 રન આપણે અંદર પાડ્યા. એક તો આપણો ઘરનો હતો જ તે, આ નાનું બોક્સ હતું એટલે અંદર ન પડ્યું. બોક્સ ચોરસ બનાવો, ચોરસની અંદર રીતે તમે પાડો આવી રીતના. આમાં -1 ની જગ્યા રાખો તો 5 બોક્સ પડ્યા આવી રીતના. બોક્સ રાઉન્ડની અંદર આપણે સ્ટેમ્પીસ પાડવા છે તો સ્ટેમ્પીસ કરી નાખો. ઓકે કરી નાખો તો સ્ટેમ્પીસ પડી ગયા. હવે સ્ટેમ્પીસ ઓલરેડી 3.5 નું છે તો એ આપણે જગ્યા આને મોટી કરવી પડશે. 1 નું ન હાલે, અને આપણે 5 કરવી તો એ થઈ જાય. જો 1 2 3 4 ને 5 રન કર્યા. તો જે બોક્સની અંદર સ્પાઇરલ બોક્સની અંદર જે તમારે પાડવું હોય રન પડે, આમાં બધા રન પડે. પછી યુઝ સ્પાઇરલ કરવું હોય તો યુઝ સ્પાઇરલ બનશે. આની અંદર જલેબી જેવું ઘોંસડું બની જાય છે. જોજો બની ગયું, સેમ ટુ સેમ બધું જલેબી ઘોંસડું બની જાય. પછી જો આ વસ્તુ છે એની અંદર આપણે આ સાટીન છે આપણું, તો સાટીનની અંદર આને રન બનાવવો છે તો શું કરવાનું? આ ચાલુ કરી દેવાનું, આ બંધ કરી દેવાનું. આ રિપ્લેસ ઓરિજિનલમાં જઈને આ રન છે અને 0 0 કરી નાખો એટલે એની બોર્ડર ઉપર જ એક પડશે. ઓકે આપી દો. જે સાટીન છે એ રન બની ગયું. સાટીનની અંદર જ રન પાડવો છે તો એની અંદર જાઓ, આ બંધ કરી દો, સાટીનની અંદર રન પડી જશે. જો આ રન પડી ગયું, સાટીનની અંદર રન પડી જાય, સાટીન ઉઈ જાય એને રન બની જાય. બધી જ વસ્તુ થાય છે. એટલે એકવાર જોઈ લેજો. સ્પાઇરલ બોક્સ આખું તમને સમજાવી દીધું છે. માઇનસ કરો એટલે ગેપિંગ પડે, કાઉન્ટ કરો એટલે જેટલા પાડવા એટલા પડે, યુઝ સ્પાઇરલ કરો એટલે જલેબી જેવું બને. આની અંદર જે હોય સાટીન હોય તો એ સાટીન વી જાય અને રન બની જાય. ટાટા આમાં જે બનાવવું હોય એ બની જાય શોર્ટમાં.
અને એક આ તમને સમજાવી દઉં, આ ચોરસ છે, તો ચોરસની અંદર તમારે પરફેક્ટ ચોરસ પાડવા હોય, માઇનસ એકની જગ્યા કરીને આપણે 3 રન પાડવા છે, તો એ ચોરસમાં આમાં ગોળ રાઉન્ડ પડે, આ ચોરસમાં આ કામ નીચેનું લાગે. ઓકે આપી દે, તો ચોરસ પરફેક્ટ પડે. આમાં ઘણીવાર આમાં ચોરસ પરફેક્ટ ન પડે, આની અંદર અત્યારે પડે છે પણ ઘણીવાર ન પડે, એટલે ચોરસ પરફેક્ટ પાડવા હોય ને પત્તીમાં ને એમાં એ કામ લાગે, તો એ આ કરી નાખવાનું. આ જે પત્તી તમારી ખવાય છે ને, ખવાય નહીં શોર્ટમાં, એકદમ પરફેક્ટ બે. આ કેમ અહીંથી પત્તી ખવાઈ ગઈ, આમાં ખવાઈ જાય, આમાં એ એકદમ આ ખૂણો લઈ લેશે, એટલે આમાં ઓકે આપી દેવાનું. રેડી? સ્પાઇરલ બોક્સ આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આવશે દરિયો ઇફેક્ટ. દરિયો ઇફેક્ટ જે છે ને એ શું કહેવાય, એ તમને આ ચોરસ બોક્સમાં જણાવી દઉં. આની અંદર સાટીન પૂરવાનું. સાટીન પૂર્યું, સાટીન પૂર્યું એટલે જો આ જે આપણું બોક્સ છે ને એની એમાં ને એમાં જો આ ટ્રિપલ રનમાં જવાનું. એની અંદર આપણે જે આ ગેપ છે ને, આ લેન્થ 2.5ની છે, એની જગ્યાએ 2ની કરવી હોય તો 2ની થાય. પછી એ લેન્થ તો તમને જે ડિઝાઇન હોય ને એ પ્રમાણે તમને કહી દે કે ભાઈ આટલી લેન્થ રાખજો, એમ એટલે ખ્યાલ આવી જાય. જો 2ની રાખો, મેન લેન્થ 2ની રાખો, પછી ગેપ આપણે 3નો પાડવો છે, એમાં 3નું સ્પેસિંગ રાખવું છે, અને ઓકે આપી દે, એટલે આ દરિયો કહેવાય. આ ઇફેક્ટને દરિયો કહેવાય. રેડી? હવે આમાં સુધારો ન થાય એ એક ખાસ ધ્યાન. આને કંટ્રોલ ઝેડ મારવું પડે. ઘાટું કરવું હોય ને તો મોટું કરી નાખો, પાછા એમાં જાઓ, ગેપ ઓછો રાખવો છે, એકનો જ રાખવો છે, ઓકે આપી પડ્યો. હજી કંટ્રોલ ઝેડ મારો, હજી મારે ઘાટું કરવું છે, એકનું કરી નાખું, કંટ્રોલ ઝેડ મારો, હજી મારે અહીંયા 2 છે ને 1 કરી નાખો, અહીંયા 1 કરી નાખો, ઓકે. આવી રીતના ઘાટું થઈ જાય. આ દરિયો ઇફેક્ટ કહેવાય. દરિયો ઇફેક્ટ જે છે ને એ તમને ડિઝાઇનમાં એક ડિઝાઇન તમને એની બતાવું. ડિઝાઇન દરિયો ઇફેક્ટ તમને છે ને લાઈવ બતાવી દઈશ. લાઈવમાં તમને ખ્યાલ આવી જશે. આ ઇફેક્ટ ઘણી બધી કામમાં આવે છે, સણિયા ચોલીમાં કામમાં આવે છે, અને હેવી ક્રિએશન કોઈ પણ વસ્તુ બનાવી હોય ને યુનિકનેસ, તો એમાં કામ લાગે છે. એટલે દરિયો ઇફેક્ટ આપણને આવડતી હોય તો પ્રોબ્લેમ ન આવે. લાઈવ તમને જોવા મળે ને તો વધારે આઈડિયા આવશે. હવે આપણે આવશે જગડ ઇફેક્ટ. જગડ ઇફેક્ટ છે ને ઇનપુટ એમાં આવે, આપણે પત્તી બનાવી ને જગડ ઇફેક્ટની એક ડિઝાઇન તમને, જગડ ઇફેક્ટની ડિઝાઇન હું તમને બતાવું. આ ડિઝાઇન છે, જો આ ડિઝાઇન છે ને, જો આ ડિઝાઇન, આ જગડ ઇફેક્ટ છે. જો આંગળીની જેમ એક નાના મોટી જે ઇફેક્ટ પડે ને એ રીતની જગડ ઇફેક્ટ કહેવાય. આને આપણે કોપી કરીને ફોટો લઈ લેવી, લાઈવ બતાવી તમને. જો આ શું છે, ઇનપુટ એથી બનાવવાનું. પહેલાં તો આપણે આ બનાવી નાખ્યું. આ રીતના ખૂણો ગોળ આપીને આપણે કમ્બાઈન કરી નાખીને એંગલ આપી દઈએ, એંગલ આપીને શાર્ટેન કરી નાખીએ. હવે જગડ જે ઇફેક્ટ આપવાની છે ને ઇનપુટ એથી આપવાની. ખૂણો ગોળ 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 ખૂણો ગોળ ગોળ ખૂણો, આ રીતના ઇફેક્ટ આપી દેવાની. અને શાર્ટેન કરીને કલર કયો છે, આ કલર છે, આની અંદર આ કલર છે, આની અંદર ગુલાબી કલર છે ને. ગુલાબી કલર ન હોય તો ગોતવા, પ્લસ કરો એટલે ગુલાબી કલર મળી જશે આગળ જતા.
આ ઘાટો ગુલાબી નાખી દો ને અત્યારે, લાલ નાખી દો. હાલો, લાલ જ છે એટલે લાલ જ નાખી દો. હવે આને પકડવાનું, આને રાઈટ સાઈડ ક્લિક કરવાનું, નહીં આને પકડીને આમાં જવાનું. જો આ આપણે ઓટો જમ્પ વાળું આપણે શરૂઆતમાં જે બટન આવે છે, આપણે જે ઓટો આપણે જે ઓપ્શન વાળું આવે ને બેઝિક આઈએમપી વાળું, એ લાઈનમાં આ ઓપ્શન જગડ ઇફેક્ટ, એને તમારે રાઈટ સાઈડ ક્લિક કરવાની, એટલે એનું આ બોક્સ સાઈડમાં ખુલશે. આ બોક્સ ખુલશે, એને ક્લિક કરો એટલે જગડ ઇફેક્ટ નીચે પડી જાઓ અંદરની સાઈડ. આ ક્યાં પડી? સાઈડ 1માં પાડો તો ઉપર પડી, સાઈડ 2માં એટલે નીચે પડી. જો શિફ્ટ એસ દબીને એકાંતમાં લઈ જાઓ. આ ક્યાં પડી? નીચે પડી. આપણે પાડવાની છે ઉપર. બંને બાજુ પાડી હોય તો આ અપડાઉન, એકને આ પાડવાની. હવે જો સેમ જગડ ઇફેક્ટ પડી ગઈ છે. જગડ ઇફેક્ટની અંદર ઝિગઝેગ નાના મોટા એ ટાઈપની ઇફેક્ટો આવે આમાં. તો આમાં આપણે જે રેગ્યુલર જે શીખવાડ્યું છે ને એની અંદર જગડ ઇફેક્ટમાં જવાનું, અને જગડ ઇફેક્ટમાં જઈને રાઈટ સાઈડ ક્લિક કરો એટલે એ બોક્સ ખુલશે. એમાં પછી તમારે રેન્જ એની 3ની કરવી હોય તો એ મોટા ખૂટા થઈ જશે. આ જે છે ને આપણા જે લેન્થ નાના મોટી વધારે વધી જશે. 1 કરો એટલે જેવા પછી ડિઝાઇનમાં હોય એવા કરતા જવાના. 1.5 કરો, પછી આની અંદર 3 કરો, તો એ અપડાઉન થયા રાખશે. બંને બાજુ થાય, એક બાજુ થાય ને હેઠળની બાજુ થાય, ઉપર બાજુ થાય. જગડ ઇફેક્ટ પરફેક્ટ આપણી. હવે જગડ ઇફેક્ટ સુધીનું આપણું આ કમ્પ્લેટ રહેશે. હવે આટલું તમારે પરફેક્ટ લખી નાખવાનું છે, આની ઉપર એપ્લાય કરવાની છે, જાણી લેવાનું છે. આટલું તો તમારું ક્લિયર થઈ જ ગયું છે. આટલું ડિટેલ્સની અંદર તમને સમજાવ્યું છે ને, એટલે તમારું મગજય સારું છે, એટલું પરફેક્ટ તમે કરી શકશો. હવે આ બધી જ વસ્તુ કમ્પ્લેટ આપણું આવી ગયું. હવે જે નેક્સ્ટ રાઉન્ડ આવશે એ નેક્સ્ટ પાર્ટમાં આવશે. એટલે આટલો કમ્પ્લેટ કરો તમે, અને નેક્સ્ટ પાર્ટની અંદર એડવાન્સ તમે પછી તૈયારી કરવા માંડજો. હવે થેન્ક યુ સો મચ. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એની અંદર કોમેન્ટ કરજો. રેડી? થેન્ક યુ સો મચ.